દુનિયાના નકશામાં ભારત અને ભારતના નકશામાં ગુજરાત જોઈને આપણે વરસાદ, કૃષિ પર આધારિત અસરો એ બધું જ સમજવાની કોશિશ કરીએ છીએ. એક મૂળ વાત હંમેશા યાદ રાખવાની છે આ બધું જ સમજતા અને જાણતા પહેલાં, આગાહીઓ વિશે સમજતા પહેલાં, કે આખા સૌરમંડળમાં પૃથ્વી જ એકમાત્ર એવો ગ્રહ છે કે જ્યાં પાણી છે અને એ પાણીના કારણે માનવનું જીવન શક્ય છે. અને એ પાણીના આધારે જ કૃષિ છે, બાકી બધું જ છે જે અસ્તિત્વમાં છે દુનિયામાં, એ પાણીના કારણે શક્ય છે. અને એટલા જ માટે આપણે ત્યાં વરસાદની સિઝન અને વરસાદનું શું કામ એટલું મહત્ત્વ છે એના વિશે આપણે હંમેશા દરરોજ વાત કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં જે આગાહી કરવામાં આવી હતી 30મી તારીખને લઈને, તમારા જિલ્લામાં કેટલો વરસાદ પડશે બધા વિષય પર પણ તમારા સુધી વાત પહોંચાડવી છે. એટલા માટે કે પહેલાં જે આગાહી કરાઈ હતી એમાં કોઈ જગ્યાએ ઓરેન્જ એલર્ટની વાત નહોતી કરવામાં આવી, પણ હવે ઓરેન્જ એલર્ટ ડિક્લેર થઈ ગયું છે. અને એટલે જે જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે, જે પહેલાં જે સંભાવનાઓના આધારે કહેવામાં આવ્યું હતું, એમાં ઘણો બધો ફેરફાર હવે આવી ચૂક્યો છે. 26 તારીખે 29 તારીખે કયા પ્રકારનું વાતાવરણ રહેશે એને લઈને હવામાન વિભાગે આગાહી કરી હતી. એ આગાહીમાં થોડોક ફેરફાર છે અને કયા જિલ્લા પર કયા પ્રકારની અસર, ખાસ તો અહીંયા તમને દેખાતું હશે કે કોઈ પણ જગ્યાએ ઓરેન્જ એલર્ટ નહોતું આપવામાં આવ્યું. અને એટલે જે સંદર્ભે વાત કરવી છે, જે આગાહી બદલાઈ એના વિશે પણ વાત કરવી છે. અહીંયા તમને દેખાતું હશે 26 તારીખે આ કરવામાં આવ્યું હતું, જ્યાં 29 તારીખે 28થી લઈને 29 તારીખ સુધી રાત્રે 8:30 કલાક સુધી કયા પ્રકારનું વાતાવરણ, તો વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, આ બાજુ દાહોદ, એકદમ પૂર્વના વિસ્તારોમાં અવાજ સંભળાયો એ તમને વરસાદનો છે. અને એટલે જ અમદાવાદમાં કોઈ જગ્યાએ યલો કે ઓરેન્જ એલર્ટ નથી, પણ વાદળો ટકરાઈ રહ્યા છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, આટલી જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. બાકીની બધી જગ્યાએ કોઈ વોર્નિંગ નહોતી, એક્શનની જરૂર નહોતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે એટલા માટે કેમ કે આજે રાજકોટમાં પણ એટલો બધો વરસાદ પડ્યો છે કે જેના કારણે બાકી બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ને એટલે જ તમે 29 તારીખની એટલે કે આવતીકાલે જે વરસાદ પડવાનો છે ત્યાં તમે જુઓ કે 3 જગ્યાએ તો ઓરેન્જ એલર્ટ ઓલરેડી આપી દેવામાં આવ્યું છે. અને એનો મતલબ એ છે કે વલસાડ, નવસારી અને એ સિવાય અહીંયા નર્મદા, આટલી જગ્યાએ વરસાદ વધારે પડવાનો છે. એ સિવાય દાહોદમાં ભલે ક્યાંય એલર્ટ નથી દેખાતું, પરંતુ વરસાદની અસર રહેશે. બનાસકાંઠાની બાજુમાં સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે. પંચમહાલ, મહીસાગર કે પછી દાહોદવાળાએ સાવ નિશ્ચિંત નથી રહેવાનું, વરસાદ ત્યાં પણ પડી શકે છે. છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી તો છે જ, એટલે એની અસર રહેવાની છે. બહુ જ એલર્ટ નથી આપવામાં આવ્યું. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આવનારા થોડા સમયમાં આગાહી છે. એ સિવાય અહીંયા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદર, આ 4 જગ્યાએ બહુ જ વરસાદ રહેશે. રાજકોટમાં પણ વરસાદ પડી રહ્યો છે. અને રાજકોટમાં એટલો વરસાદ વરસ્યો છે કે જેના કારણે કાંઠા વિસ્તારમાં ન જવા માટે ઓલરેડી સૂચના આપી દેવામાં આવી છે. અને એટલે જ આ બધી જેવી જગ્યાઓ છે કે જ્યાં અસર પડશે. વરસાદની બીજી કયા દ્રષ્ટિકોણથી આપણા પર વધારે અસર પડી રહી છે એ પણ તમને બતાવવું છે. કેમ કે આજે તમે આ એરિયા જોઈ રહ્યા છો એ મધ્યપ્રદેશની આજુબાજુનો, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની બોર્ડરનો ને એ સિવાય ગ્વાલિયરની આજુબાજુનો વિસ્તાર છે. જ્યાં તમને એકદમ વધારે ડાર્ક દેખાતું હશે તો એનું કારણ એ છે કે અહીંયા બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું લો પ્રેશર અહીંયા પહોંચી રહ્યું છે. અને એ લો પ્રેશરના કારણે એ વિસ્તારોમાં પણ વધારે વરસાદ થઈ રહ્યો છે. એ સિવાય તમને આ ધબ્બા જે દેખાય છે અમદાવાદની બાજુમાં, જે તમે હમણાં પેલો વાદળ ટકરાવાથી વીજળી અને પછી જે આખો અવાજ સાંભળ્યો, તો એ અહીંયા અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં પણ છે. ચોમાસું અહીંયા આવી ગયું છે. અને એટલા જ માટે આવનારા સમયમાં આખા ગુજરાતમાં ચારેય બાજુ વરસાદ પડવાથી એની અસરો દેખાશે. કચ્છમાં તમે જોઈ રહ્યા છો કે અહીંયા ખાવડાની આજુબાજુનો વિસ્તાર છે તો ત્યાં વરસાદ બતાવે છે, પરંતુ એના પછી બાકીના પ્રદેશોમાં વરસાદ નથી બતાવતા. આગળ જતાં કચ્છમાં બહુ વધારે વરસાદ નહીં રહે, પરંતુ દરિયાઈ કાંઠા સિવાય પણ દરિયાઈ કાંઠા અને આજુબાજુના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેવાનો છે. આ આખો વિસ્તાર, ત્યાં પણ સૌથી વધારે વરસાદ અને એની આગાહી કરવામાં આવી છે. તમે પવનોની દિશા જોઈને પણ સમજી શકતા હશો કે આપણો જે વરસાદ, જે સાઉથ વેસ્ટ મોન્સૂન આપણે કહીએ છીએ કે દક્ષિણી પશ્ચિમી ચોમાસું આપણે ત્યાં, તો મડાગાસ્કર નીચે ટાપુ અને ત્યાંથી અહીંયાથી ફરીને જુઓ તમે, અહીંયા સોમાલિયા અને એ બધા દેશ અહીંયા આવેલા છે, ત્યાંથી થઈને પવનો અહીંયા આવી રહ્યા છે. બીજા જે પવનો છે એની દિશા અહીંયા અલગ છે. એ તમે જોતા હશો કે અમુક પવનો જે અહીંયા બંગાળની ખાડીમાં થઈને આવી રહ્યા છે, તો બંગાળની ખાડીમાંથી આવતા પવનો, એટલે તમે મધ્યપ્રદેશની આજુબાજુની પરિસ્થિતિ તમે અહીંયા જુઓ. અહીંયા જે તમને આખો પવન ફરતો દેખાય છે, લો પ્રેશરનો એરિયા જે અત્યારે અલ્હાબાદની આજુબાજુમાં તમને દેખાઈ રહ્યો છે, એનું કારણ એ છે કે અહીંયાથી અરબ સાગરના પવનો પણ ત્યાં જઈ રહ્યા છે, ભેજવાળા પવનો.
અને વધે તો વરસાદ ત્યાં આપે છે. રસ્તામાં વરસતા વરસતા બંગાળની ખાડીમાં ઉઠેલા જે પવનો છે એની દિશા પણ ત્યાં જઈ રહી છે, અને એટલે જ આ થોડો થોડો લો પ્રેશર એરિયા બનતો હોય છે. શરૂઆત થઈ હતી એ બંગાળની ખાડીમાંથી અને હવે આગળ વધ્યો છે, ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશની બોર્ડર પર છે, આગળ છે, તો એ ત્યાં પણ વરસાદ આપી રહ્યો છે. એના કારણે અહીંયા જેટલું દક્ષિણ ગુજરાતમાં કેમ વરસાદ પડી રહ્યો છે એવી રીતે દાહોદ નર્મદા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ છોટાઉદેપુર સહિતના વિસ્તારો પર એની અસર દેખાઈ રહી છે. આવતીકાલે કોને સૌથી વધારે ધ્યાન રાખવાનું છે અથવા વરસાદ આવવાનો જ છે, તો એ આ વલસાડ, નવસારી, નર્મદાના જિલ્લાઓ છે. ડાંગમાં પણ વરસાદ પડવાનો જ છે. વરસાદ પડવાથી ડાંગ બહુ સુંદર થઈ જવાનું છે. બાકીના બધા લોકોને કૃષિ માટે જરૂરી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વાવણી પછી વરસાદ અને કૃષિનું બહુ સીધું કનેક્શન છે. પાણી વગર આપણે ખરીફ પાક, એ ચોમાસું પાક એના આધારે જ હોય છે, કુદરતના આધારે. ખેડૂતનો સંપૂર્ણ વિષય જ કુદરતના આધારે છે, અને એટલે જ ખેડૂત જ્યારે એને આધારે હોય ત્યારે વરસાદ ખૂબ મહત્વનું એમના માટે સાધન બની જતો હોય છે. તો આ વરસાદની પરિસ્થિતિ છે. ખેતી કરતા લોકોએ ઘણા બધા સંદર્ભે ધ્યાન રાખવાનું હોય તો એમાં ઘણી બધી એપ્લિકેશન્સ છે ગવર્મેન્ટની. આખી દુનિયામાં આજે એટલું બધું કૃષિ ઉત્પાદન પેદા તો થાય જ છે કે જેનાથી માણસ માત્રને પોષણ મળી શકે, અને એ મળી શકે છે ખેડૂતોના કારણે. ખેડૂતો આપણી થાળી સુધી ધાન પહોંચાડે છે. આપણે જેટલામાં ખરીદીએ છીએ એની સામે ખેડૂતોને કશું જ નથી મળતું. બાકી ખેતી કરીને કોઈ કરોડપતિ બન્યું હોય એવા કિસ્સાઓ નથી બન્યા. ધાનની ખેતી કરીને ખાસ તો એ દરેક તત્વો કે જે આપણે સીધા ખાઈ શકીએ છીએ. તમાકુની ખેતી કરીને લોકો પૈસા કમાઈ શકે છે, કપાસમાં કદાચ કમાઈ જાય, બાકી પણ જેમ કે બીજી કોઈ ખેતી કરીને, ઇનોવેટિવ ખેતી કરીને પૈસા કમાઈ શકાય છે. પરંતુ જે અનાજ આખી દુનિયામાં સૌથી વધારે ઘઉં, મકાઈ, જુવાર, જવ, આ બધા પ્રકારની, બાજરી, આ પ્રકારના ખોરાક ખવાય છે, અને એની ખેતી કરીને કોઈ કરોડપતિ નથી બની શકતું. અને છતાંય ખેડૂતો એ કરે છે, એ આપણા સુધી પહોંચે છે. એ તત્વો દુનિયામાં એટલું કૃષિ ઉત્પાદ થાય છે કે જેથી માણસ માત્ર સુધી રોટલી પહોંચી શકે, પરંતુ છતાંય આપણી કમનસીબી, આપણા રિસોર્સિસની અવ્યવસ્થા એટલી બધી છે આખી દુનિયામાં. દુનિયાના દૃષ્ટિકોણથી 80 કરોડ લોકો દરરોજ ભૂખ્યા સૂઈ જાય છે. જ્યારે માણસને જીવવા માટે પણ જમવાનું ન મળે ત્યારે એને ભૂખમરો કહેવાય, અને ખાવાનું મળતું હોય અને છતાંય એવું ન મળે કે જેનાથી એને પોષણ મળે તો એને આપણે કુપોષણ કહીએ છીએ. કુપોષણની પરિસ્થિતિ તો ગુજરાતમાં સારી નથી, બહુ ભયાનક પરિસ્થિતિમાં આપણે છીએ. પોષણની સ્થિતિ સારી નથી. કુપોષિત આજે પણ આપણા બાળકો છે. પૂર્વ પટ્ટીના બધા જ વિસ્તારોમાં, આખી જે પટ્ટી જેને આપણે આદિવાસી બેલ્ટ કહીએ છીએ અથવા પૂર્વ પટ્ટી, ત્યાં પોષણની બહુ જ ગંભીર સમસ્યાઓ છે. આખી દુનિયામાં ભૂખમરાની પણ ભયાનક પરિસ્થિતિ છે. કેટલાય દેશ એવા છે, આ દુનિયાના કેટલાય ખૂણા એવા છે કે જ્યાં માણસને 2 ટંકની રોટલી નથી મળતી. ભૂખમરાની સ્થિતિ છે. 80 કરોડ લોકો એવા છે. અને એટલા જ માટે આગાહીની સાથે સાથે આ વાત જે હવામાન વિભાગે નથી કહી એ તમને કહેવાનો મતલબ માત્ર એટલો છે કે આ વરસાદ થકી પેદા થતું ધાન ખેડૂતના માધ્યમથી જ્યારે આપણા સુધી પહોંચે છે ત્યારે આપણે એની કદર કરતા શીખીએ. 80 કરોડ લોકોને રોટલી ન મળતી હોય અને આપણે આમ કરીને બધું ફેંકી દઈએ અથવા બગાડીએ તો એ અન્નનો બગાડ આપણને શોભતો નથી. આપણી સંસ્કૃતિ એને ના પાડે છે. અન્નમ પરમ બ્રહ્મ એ આપણું સૂત્ર છે, અને એટલે જ અન્નથી મોટો કોઈ ઈશ્વર નથી. એ વરસાદ અને આ પ્રકૃતિના માધ્યમથી આપણે સમજીએ એવી અપેક્ષા સાથે નમસ્કાર.